હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ બધાને. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરોમાં આપણે ગયા વિડીયો લેક્ચરથી ચેપ્ટર 5ની શરૂઆત કરી છે. હવે ચેપ્ટર 5માં આગળ આપણે વાત કરીએ તો આગળના ટોપિકમાં છે કે આંતરઆણવીય બળો. શું છે? આંતરઆણવીય બળો. આંતરઆણવીય બળો. બરાબર. તો આપણે ગયા વખતે વાત કરી કે કોઈપણ દ્રવ્ય છે એ દ્રવ્યની જે અવસ્થા છે એ આંતરઆણવીય બળોનો સ્વભાવ, આંતરઆણવીય પારસ્પરિક ક્રિયાઓ અને કણની ગતિ પર ઉષ્મા ઉર્જાની અસર, બરાબર, એ બધાના પર આધાર રાખે છે. બરાબર. કે એના સમતોલનથી જ એ ત્રણેય પરિબળો વચ્ચેના સમતોલનથી પદાર્થની અવસ્થા નક્કી થાય છે. તો આપણે પહેલું વાત કરીએ છીએ શાની? આંતરઆણવીય બળોની. બરાબર. જોઈએ ચાલો. તો આંતરઆણવીય બળો છે એક પારસ્પરિક ક્રિયા કરતા કણો. આજે આંતરઆણવીય બળો છે એ આંતરઆણવીય બળો શું છે? કે પારસ્પરિક ક્રિયા કરતા કણો પારસ્પરિક ક્રિયા કરતા જે કણો હોય, કણો એટલે અણુ, પરમાણુ કે આયનો, એ પારસ્પરિક ક્રિયા કરતા જે કણો છે એમની વચ્ચેના શું છે? તો કે આકર્ષણ અને અપાકર્ષણ બળો છે. આકર્ષણ અને અપાકર્ષણ બળ છે. ફરીથી, આંતરઆણવીય બળો એ પારસ્પરિક ક્રિયા કરતા જે કણો છે, અણુ, પરમાણુ, એમની વચ્ચેના એક આકર્ષણ અપાકર્ષણ બળો છે. બરાબર. તો આ પર્યાયમાં આ આકર્ષણ અપાકર્ષણની અંદર વાત કરીએ છીએ તો એ પર્યાયમાં સ્થિર વિદ્યુત બળો કે જે બે વિરુદ્ધ ભારવાળા આયનો વચ્ચે ઉદ્ભવે છે, જે તમે ચોથા ચેપ્ટરમાં આયનીય બંધમાં શીખ્યા છો. બરાબર. તો આના મિનિંગમાં આકર્ષણ અપાકર્ષણ છે એમાં આપણે પહેલાં વાત કરીએ તો આ પર્યાયમાં સ્થિર વિદ્યુત બળો, કેવા? સ્થિર વિદ્યુતીય બળો જે બે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે ઉદ્ભવે છે. એ આયનો છે, આયનો વચ્ચે ઉદ્ભવે છે. બે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો છે એ આયનો વચ્ચે ઉદ્ભવે છે. બરાબર. અને તે અણુના પરમાણુઓને જકડી રાખતા, અણુ છે એ અણુના પરમાણુને જકડી રાખતા અણુના પરમાણુ છે એ પરમાણુને જકડી રાખતા બળ એટલે કે કયું? સહસંયોગ બળનો સમાવેશ થતો નથી. જકડી રાખતું બળ કયું છે? સહસંયોજક બળ છે એનો સમાવેશ થતો નથી. એટલે અહીંયા કોનો સમાવેશ થયો કહેવાય? તો બે આયનો વચ્ચે ઉદ્ભવતા આકર્ષણનો સમાવેશ થાય સ્થિર વિદ્યુત બળમાં. તો આના પર્યાયમાં સ્થિર વિદ્યુત બળો કે જે બે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે ઉદ્ભવે છે અને તે અણુના પરમાણુઓને, એટલે આ જે છે સ્થિર વિદ્યુત બળ એ અણુના પરમાણુને જકડી રાખતા બળ એટલે કે કયું? સહસંયોગ બળ છે એનો સમાવેશ થતો નથી. તો આપણે આકર્ષી બળોની વાત કરીએ છીએ પહેલા. કેવા બળો? આકર્ષી બળો. તો જોઈએ તો આકર્ષી આંતરઆણવીય બળો,
આકર્ષી અને કેવા આંતર આણવીય બળો જે વાન્ડરવાલ્સ બળ તરીકે ઓળખાય છે. જે શા તરીકે? એક વાન્ડરવાલ્સ બળ થી ઓળખાય છે. તે વાન્ડરવાલ્સ બળ છે તે ડચ વૈજ્ઞાનિક કોણ? ડચ વૈજ્ઞાનિક જોહાનિસ વાન્ડરવાલ્સ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યું, એટલે એના માનમાં આ બળ તરીકે ઓળખાય છે. આકર્ષી આંતરઆણવીય બળ કે જે વાન્ડરવાલ્સ બળ તરીકે ઓળખાય છે તે ડચ વૈજ્ઞાનિક જોહાનિસ વાન્ડરવાલ્સે રજૂ કર્યું હતું, એના માનમાં આ બળને કહેવાય છે. આગળ વાન્ડરવાલ્સ બળો જે છે એમાં તો વાન્ડરવાલ્સે આ બળ મારફતે જે આદર્શ વાયુ છે એ વાસ્તવિક વાયુઓની આદર્શ વર્તણૂક હોય એનાથી વિચલન સમજાવેલું. કેવા વાયુ? વાસ્તવિક વાયુ. ઓરિજિનલ વાયુ હોય વાસ્તવિક વાયુ, એ વાસ્તવિક વાયુઓનું આદર્શ વાયુથી કેવા વાયુથી? આદર્શ વાયુથી વિચલન સમજાવેલું. વાન્ડરવાલ્સે આ બળ મારફતે વાસ્તવિક વાયુઓ હોય એ વાસ્તવિક વાયુઓની આદર્શ વાયુઓથી વિચલન સમજાવેલ છે. આગળ તો કે હવે વાન્ડરવાલ્સ બળોની માત્રા, વાન્ડરવાલ્સ બળ છે એ વાન્ડરવાલ્સ બળની માત્રા એ જેવી તેવી નહીં પણ ગણના પાત્ર. વાન્ડરવાલ્સ છે એની માત્રા ગણના પાત્ર છે. સાવ અવગણ્ય પણ નથી, પણ કેવી છે? ગણના પાત્ર છે, કે અમુકમાં ગણી શકાય એમ છે, એ ગણના પાત્ર છે. તે કયા પ્રકારના? તો કે વિસર્જન બળને બીજું લંડન બળથી ઓળખાય છે. પછી દ્વિધ્રુવીય બળ, પછી દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ અને હાઇડ્રોજન બંધ. અને બીજું કયું? હાઇડ્રોજન બંધ. તો આ પ્રકારના બળોનો સમાવેશ થાય છે. આંતરાણવીય બળો એટલે કે વાન્ડરવાલ્સ બળો છે એ બળોની અંદર કયા? તો કે વિસર્જન બળ અથવા એને બીજું લંડન બળ કહેવાય, દ્વિધ્રુવીય બળ, દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ અને હાઇડ્રોજન બળો છે એ હાઇડ્રોજન બંધના બળોનો સમાવેશ થાય છે. તો વિશેષ કરીને દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા પ્રકારનો પ્રબળ બંધ હાઇડ્રોજન બંધ છે. આ દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા છે એ પારસ્પરિક ક્રિયામાં જે પ્રબળ બંધ હોય તે પ્રબળ બંધ કયો છે? તો કે હાઇડ્રોજન બંધ છે. કયો છે? હાઇડ્રોજન બંધ છે. માત્ર કેટલાક તત્વો એ હાઇડ્રોજન સાથે બંધ રચનામાં કેટલાક તત્વો હોય એ તત્વો હાઇડ્રોજન બંધ રચનામાં ભાગ લે છે.
હાઇડ્રોબંધ છે એની રચનામાં ભાગ લે છે, માટે તેમને અલગ વિભાગમાં લેવામાં આવે છે. એટલે આ કારણે પછી તેને એક અલગ વિભાગમાં લેવામાં આવે છે. એટલે આમ પેલી રીતે એમાં આંતરાણુય બળમાં આવી જાય, પણ એના 3 મુખ્ય પ્રકાર 1, 2 અને 3 જ ગણાય છે. કેટલાક તત્વો સાથે જ હાઇડ્રોજન બંધ રચાય છે અને તે પ્રબળ બંધ પણ છે. પ્રબળ બંધ હોવાથી એ આંતરાણુય બળ એટલે કે વાન ડેર વાલ્સ બળ કરતાં પછી અલગ વિભાગમાં એને ગણવામાં આવે છે, જે આપણે તમે ચેપ્ટર 4માં વિસ્તૃતથી શીખ્યા છો. પછી આ તબક્કે એ જાણવું અગત્યનું છે કે આયન અને દ્વિધ્રુવીય વચ્ચેના આકર્ષણ બળો. આ તબક્કે શું કીધું? કોઈ આયન હોય, આયન અને દ્વિધ્રુવ વચ્ચેના આકર્ષણ બળો, એની વચ્ચેના જે આકર્ષણ બળ હોય છે એ આકર્ષણ બળો શા તરીકે? તો કે આયન દ્વિધ્રુવ બળો તરીકે ઓળખાય છે, જે વાન ડેર વાલ્સ બળ નથી. જે કયા બળ? તો કે વાન ડેર વાલ્સ બળ નથી. બરાબર. તો હવે આપણે અહીંયા જુદા જુદા પ્રકારના વાન ડેર વાલ્સ બળોમાં વિસર્જન બળ, દ્વિધ્રુવીય બળ, દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ, એની આપણે 1 by 1 સમજ મેળવીએ છીએ. બરાબર. તો ચાલો એમાં પહેલું આપણે જોઈશું કયું? તો કે કયું પહેલું છે? વિસર્જન બળ છે એની વાત કરીએ. પહેલું કોની? વિસર્જન બળ છે તેની. તો ચાલો જોઈએ. તો ફર્સ્ટ પહેલું વિસર્જન બળ, જેને બીજું લંડન બળથી ઓળખાય છે. ચાલો સમજીએ. તો પરમાણુ અને અધ્રુવીય અણુઓ, પરમાણુ હોય એ પરમાણુ અથવા કેવું કીધું છે? અધ્રુવીય અણુ હોય એ બધા વિદ્યુતીય રીતે કેવા હોય છે? સંમિત હોય છે અને તેમને દ્વિધ્રુવ ચાક માત્રા હોતી નથી. તેનું કારણ? તો કે કારણ કે તેમના ઇલેક્ટ્રોન ભાર વાદળો. હવે આવા પરમાણુ કે અણુમાં કેન્દ્રની ફરતી ઇલેક્ટ્રોન એક સમમિત રીતે એટલે બધી બાજુએ એક સરખી રીતે વહેંચાયેલા હોય છે. એટલે ઇલેક્ટ્રોન ભાર વાદળો એ કેવા? બધી બાજુ સરખી રીતે એટલે કે સમમિત રીતે વહેંચાયેલા હોય છે. બરાબર. પરંતુ ક્ષણિક સમય માટે, પણ એમાં શું થાય? કોઈ ક્ષણિક સમય હોય, એ ક્ષણિક સમય માટે આવા પરમાણુ કે અણુમાં દ્વિધ્રુવીયતા ઉદ્ભવે છે. ક્ષણિક સમય માટે દ્વિધ્રુવીયતા ઉદ્ભવે છે કે વિકસે છે. તે નીચે પ્રમાણે સમજી શકાય છે.
તો ધારો કે આપણી પાસે બે પરમાણુઓ એ અને બી એકબીજાની ખૂબ નજીક રહેલા છે. બે પરમાણુઓ એ અને બી એકબીજાને ખૂબ નજીક રહેલા છે. આ એ પરમાણુ, આ બીજો બી પરમાણુ, તો એકબીજાને ખૂબ નજીક રહેલા છે. આ એનું કેન્દ્ર, આ બીજાનું કેન્દ્ર. એ પરમાણુ, આ બી પરમાણુ, બરાબર. તો એ અને બી બે પરમાણુ એકબીજાને ખૂબ નજીક રહેલા છે. હવે એવું બની શકે કે ક્ષણિક સમય માટે બેમાંથી એક પરમાણુ, માનો બેમાંથી કોઈ એક પરમાણુ, માનો કે એ પરનો ઇલેક્ટ્રોન ભાર વિતરણથી અસંમિત બને છે. એટલે સમજો કે અત્યારે શું છે, એ અને બી બે પરમાણુ છે, એમાં શું છે કે ઇલેક્ટ્રોન ભાર ઘનતા એક સમાન રીતે વહેંચાયેલી છે. બંનેમાં ઇલેક્ટ્રોન ભાર ઘનતા એક સમાન રીતે વહેંચાયેલી છે. એટલે અત્યારે એ અને બી કેવા છે? સંમિત છે. હવે બંનેમાંથી કોઈ એક, અને આકૃતિ એ કહીએ છીએ, હવે બંનેમાંથી કોઈ એક, એટલે કે માનો કે એ પરમાણુ છે, એમાં ઇલેક્ટ્રોન ભારનું વિતરણથી એ અસમિત બને. એટલે કે ઇલેક્ટ્રોન ભાર વાદળ એક બાજુ કરતાં બીજી બાજુ કરતાં વધારે હોય, એક બાજુ કરતાં બીજી બાજુ વધારે હોય. તો માનો કે એ પરમાણુ છે, એમાં ઇલેક્ટ્રોન ભાર વાદળ એ જમણી બાજુ ખસી જાય. કઈ બાજુ ખસી જાય? જમણી બાજુ. તો કેન્દ્ર ડાબી બાજુ રહે અને જમણી બાજુ બધો ઇલેક્ટ્રોન ભાર વાદળ આવી જાય. એટલે તે કેવું બની જાય? માઇનસ થઈ જાય. એટલે આ રીતે ઇલેક્ટ્રોન ભાર વિતરણથી એ પરમાણુ કેવો બની ગયો? તો કે અસંમિત. એટલે કે ઇલેક્ટ્રોન ભાર વાદળ એક બાજુ પર, એટલે અહીંયા કઈ બાજુ પર? જમણી બાજુ પર ડાબી બાજુ કરતાં વધારે છે. એટલે જમણી બાજુવાળો છેડો ઋણભારિત અને ડાબી બાજુ છેડો ધનભારિત થાય છે. તો આને પરિણામે ખૂબ જ ઓછા સમય માટે એ પરમાણુ પર ધ્રુવીયતા વિકસે છે. આને પરિણામે, કારણ કે પ્લસ માઇનસ ઉત્પન્ન થાય એટલે એમાં શું ઉત્પન્ન થાય? ધ્રુવીયતા. તો આને પરિણામે ખૂબ ઓછા સમય માટે, ક્ષણિક સમય માટે એ પરમાણુ પર ધ્રુવીયતા વિકસે છે. તો આ ધ્રુવીયતા ત્વરિત અથવા ક્ષણિક હોય છે. તો આ ધ્રુવીયતાથી બીજા પરમાણુ બી કે તેની નજીક છે, તેના પર પણ ઇલેક્ટ્રોન ભાર ઘનતા વિકૃત થાય છે. કારણ કે બાજુ હોય ને, કારણ કે બાજુમાં જલ્દી અસર આવે. તો એને કારણે બી પરમાણુમાં પણ ઇલેક્ટ્રોન ભાર ઘનતા છે, એમાં વિકૃતિ આવે. એટલે કે વિકૃતિ આવે એટલે એમાં અસમિત બને. તેમાં પણ એ રીતે કે જમણી બાજુ ઇલેક્ટ્રોન ભાર અથવા ઇલેક્ટ્રોન વાદળ વહેંચાય એટલે એ બાજુનો છેડો ઋણભારિત થાય અને બીજી બાજુનો એટલે કે ડાબી બાજુ છેડો ધનભારિત થાય. એટલે આને પરિણામે પરમાણુ બીમાં પણ દ્વિધ્રુવીયતા પ્રેરિત થાય છે. બી પરમાણુમાં શું થયું? બી પરમાણુ પ્રેરિત થયો એથી. એટલે એવું કહી શકાય, આને પરિણામે પરમાણુ બીમાં દ્વિધ્રુવીયતા પ્રેરિત થાય છે. બરાબર. આકૃતિ બી. હવે એવું જરૂર નથી કે ભાઈ ઇલેક્ટ્રોન ભાર ઘનતા એ ફક્ત જમણી બાજુ જ વિતરણ પામે. સી આકૃતિમાં આવું પણ તમે જોઈ શકો છો કે આ રીતે ઇલેક્ટ્રોન ભાર અથવા ઇલેક્ટ્રોન વાદળ જમણી જગ્યાએ ડાબી બાજુ વિતરણ પામે. તો ડાબી બાજુ છેડો ઋણભારિત થાય, તો જમણી બાજુ છેડો ધનભારિત થાય. તો એ પરમાણુ આ રીતે ક્ષણિક દ્વિધ્રુવીયતા ઉદ્ભવે છે. એનાથી બી પરમાણુ પ્રેરિત થાય, તેમાં પણ આ રીતે
દ્વિધ્રુવીયતા ઉદ્ભવે તો એનો પણ ડાબી બાજુનો છેડો ઋણભારિત થશે અને જમણી બાજુનો છેડો ધનભારિત થશે. એટલે આ રીતે. એટલે આમાં કઈ બાજુ થયું દ્વિધ્રુવ ઇલેક્ટ્રોન ભાર ઘનતાનું વિતરણ? તો કે જમણી બાજુ. આકૃતિ સીમાં કઈ બાજુ થયું? તો કે ડાબી બાજુ. આ રીતે. બરાબર. તો આ રીતે એ અને બી પરમાણુમાં શું થાય છે? ધ્રુવીયતા ઉદ્ભવે છે. આ રીતે એ અને બી પરમાણુ છે એ ક્ષણિક ધ્રુવીયતા ઉદ્ભવે. એ ક્ષણિક ધ્રુવીયતાને કારણે એકબીજાને શું કરે છે? આકર્ષે છે. એકબીજાને શું કરે? આકર્ષે છે. કારણ કે પ્લસ માઇનસ થાય એટલે ધ્રુવીયતા ઉદ્ભવે એટલે એકબીજાને આકર્ષે. તો એ જ પ્રમાણે શામાં? અણુમાં પણ. શાની અંદર? અણુ હોય તો એ જ પ્રમાણે અણુઓમાં પણ ક્ષણિક દ્વિધ્રુવીયતા પ્રેરિત થાય છે. તો આ આકર્ષણ બળ સૌપ્રથમ જર્મન ભૌતિકશાસ્ત્રી તરીકે ફ્રિટ્ઝ લંડને ફ્રિટ્ઝ લંડન નામના વૈજ્ઞાનિકે સૂચવેલું. એટલે એ પરથી આ પ્રકારના બને. એટલે આ કારણે બે ક્ષણિક દ્વિધ્રુવીય વચ્ચે આકર્ષણ બળને કયા બળથી? તો કે લંડન બળથી ઓળખાય છે. અને બીજી બાજુ ઇલેક્ટ્રોન ભાર ઘનતાનું શું થયું કહેવાય? એક બાજુ વિતરણ એટલે વિસર્જન પણ થયું કહેવાય. એટલે બીજું એનું નામ વિસર્જન બળથી પણ ઓળખાય છે. કયા બળથી? વિસર્જન બળથી પણ એને ઓળખાય છે. તો આ બળો હંમેશા આકર્ષીય હોય છે અને પારસ્પરિક પણ હોય છે. આ બળો હંમેશા કેવા? આકર્ષીય અને કેવા? પારસ્પરિક હોય છે. આ બળો હંમેશા આકર્ષીય અને પારસ્પરિક હોય છે. સમજ્યા? બીજું તો કે એમની પારસ્પરિક ઉર્જા. હવે પારસ્પરિક હોય છે એટલે એમની પારસ્પરિક જે ઉર્જા હોય છે એ ઉર્જા એ કેવી? તો કે પારસ્પરિક ક્રિયા કરતા જે કણો હોય એ કણો વચ્ચેના અંતરના, એમની વચ્ચે જે અંતર હોય એ વચ્ચેના અંતરના છઠ્ઠા ઘાતના વ્યસ્ત પ્રમાણો હોય. છઠ્ઠા ઘાતના પાછા કેવા? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે ચલે છે 1/r⁶ એવું થાય. જ્યાં r બે કણો વચ્ચેનું અંતર. અને આ આકર્ષણ બળો બહુ ઓછા અંતર એટલે કે લગભગ 500 પિકોમીટર સુધી પ્રવર્તે છે. બહુ ઓછા અંતર. અને તેમની માત્રા કણની ધ્રુવીભવનીયતા પર આધાર રાખે છે. આ જે બળ છે એની માત્રા જે કણ હોય એ કણની ધ્રુવીભવનીયતા એના ઉપર આધાર રાખે છે. બરાબર. કણની ધ્રુવીભવનીયતા છે એના ઉપર આધાર રાખે છે. તો આ પ્રકારના બળો ખાસ કરીને તટસ્થ પરમાણુ હિલિયમ, હાઇડ્રોજન, સોડિયમ એ તટસ્થ પરમાણુ હોય એ તટસ્થ પરમાણુમાં
તેમજ એક જ પ્રકારના અણુ જેમ કે H2 એવા તટસ્થ અણુઓમાં ઉદ્ભવે છે. એટલે તટસ્થ પરમાણુ અને અધ્રુવીય અણુમાં ઉદ્ભવે છે. H2 N2 O2 Cl2 આવા અધ્રુવીય અણુમાં ઉદ્ભવે છે. તો HH વચ્ચે તો કે વિસર્જન બળ, H2 વચ્ચે વિસર્જન બળ, O2 વચ્ચે વિસર્જન બળ, બરાબર. એ રીતના Cl વચ્ચે એકલું કેવું હોય તો પણ વિસર્જન બળ. એટલે આવા તટસ્થ પરમાણુ કે તટસ્થ અણુ વચ્ચે આવું વિસર્જન બળ ઉદ્ભવતું હોય છે. તો 1 થી 2 વાર વિડીયો લેક્ચર જોવાના, સમજવાના અને એના પરથી સમજી વિચારીને લખવાનું રહેશે. જય સ્વામિનારાયણ.